સલામ. સો ધીસ ઇઝ સાદિક અલી ફ્રોમ codemuseums.com અને આજ એક વર્ડના ઉપર યા વર્ડ યા MS વર્ડ કહેવામાં આવે છે એક ફૂલ કોર્સ બનાવવામાં આવી રહ્યા છે જેનામાં અમે ઘણા ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ કવરઅપ કરશું. અક્ષર આપણે જોવામાં આવે છે કે બચ્ચાઓને આ સોફ્ટવેર સ્કૂલમાં પઢાવવામાં આવે છે પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇંગ્લિશમાં આ સગળા કરિક્યુલમ હોય છે તો જે એના કોન્સેપ્ટ હોય છે બાદ વખત બચ્ચાઓ એનાથી રહી જાય છે. તો અમે એક વિડીયો રેકોર્ડ કરી રહ્યા છે જે કે લિસાનો દાવત કમ ગુજરાતીમાં હશે. તો આ વોલ્યુમ 1 છે અમારા કોર્સના અને વોલ્યુમ 2 આખા ઇંગ્લિશમાં હશે, રાઈટ. તો આ બે વોલ્યુમ લઈ શકો છો અમારાથી. અમારા યુટ્યુબ ચેનલના ઉપર અવેલેબલ છે અને અમારી વેબસાઇટ codemuseums.com ઉપર અવેલેબલ છે. તો અમે બચ્ચાઓના વાસ્તે એવા ટ્યુટોરિયલ બનાવીએ છીએ અને જે બચ્ચાઓ યા પેરેન્ટ્સ અને ખાસ પેરેન્ટ વાસ્તે બનાવીએ છીએ તાकि ઘરે આપ બેસ્ટ સપોર્ટ આપી શકો. तो आप अगर हमारा कोर्स ने बराबर से देखो અને પછી એના બાદ એના અસાઇનમેન્ટ હશે वो आप सॉल्व करशो तो अगर 80% या 80% કરતાં વધારે આપના સ્કોર આવી ગયા ઓનામાં તો વી વિલ બી ગોઈંગ ટુ પ્રોવાઈડ યુ સર્ટિફિકેટ ફ્રોમ અવર સાઇડ. ઓકે, સો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ આપણે આ પૂરા ટ્યુટોરિયલને જોઈએ કે આ વર્ડ સોફ્ટવેર છે શું અને એને કેમ યુઝ કરવાનું. तो नाउ आई एम गोइंग हेयर ऑन द सर्च बॉक्स. यहाँ पर आप જોઈ શકો છો મારા કમ્પ્યુટરના સ્ક્રીનના ઉપર મેં હમણાં વિન્ડોઝ 11 યુઝ કરી રહ્યા છું અને यहाँ पर आई हैव अ सर्च बॉक्स, राइट. तो આ સર્ચ બોક્સમાં आई विल बी गोइंग टू गो एंड आई विल बी गोइंग टू राइट हेयर वर्ड. ओके, WORD. अगर આપના સિસ્ટમમાં ઇન્સ્ટોલ છે આ સોફ્ટવેર તો यहाँ लिखा हुआ આવશે વર્ડ એપ. अगर नहीं હોય તો પછી આ નહીં આવશે. તો એના વેબસાઇટ છે ઓફિશિयल વેબસાઇટ, वहाँ જઈને બી આપ એને ડાઉનલોડ કરી શકો છો અને वहाँ से आप એને લઈ શકો છો. या आप अगर लाइक नहीं समझ में આવી રહ્યા કે કેમ કરવાનું તો आप हमें भी कॉन्टेक्ट કરી શકો છો. नाउ वी आर गोइंग टू वर्ड ऐप. Now you can see that this particular template is coming. I have an old version of Word, but in most of the version, the interface will be same only. There's a change in the feature. થોડા ફીચરમાં ચેન્જીસ હોય છે પણ નોર્મલી તો લાઈક they are having this type of interface. તો यहाँ आप જોઈ શકો છો ઘણી સારી ટેમ્પલેટ છે. આ એવી ટેમ્પલેટ છે જે ઓલરેડી એના પર કંઈ ના કંઈ ડિઝાઇન છે, લાઈક કલર છે, કેલેન્ડરના હિસાબથી છે यहाँ पर. પણ આપણે એકદમ બ્લેન્ક से સ્ટાર્ટ કરશું તો आई विल बी गोइंग टू गो एंड चूज दिस ब्लैंक वन. જેમ આપ જોઈ શકો છો यहाँ पर બ્લેન્ક આવી રહ્યા છે આ વાલી. आई विल गोइंग टू टेक दिस. તો એના ઉપર જઈને आई हैव टू क्लिक इट. सो आई एम क्लिकिंग ऑन ब्लैंक અને એના બાદ આપ જોઈ શકો છો આ ઇન્ટરફેસ આવે છે. તો यहाँ पर જેમ આપ ઉપર જોશો कि इधर पर आ फाइल लिखा છે, ફાઇલ છે, પછી હોમ છે, ઇન્સર્ટ છે, ડ્રો છે, ડિઝાઇન, લેઆઉટ, રેફરન્સીસ અને આ સગલા જે હોય છે એને આપણે ટેબ્સ કહીએ છીએ અને હરેક ટેબના એક ગ્રુપ હોય છે, રાઈટ. હરેક ટેબમાં ગ્રુપ્સ હોય છે અને ગ્રુપ્સમાં ઓપ્શન્સ હોય છે. मैं आपने કરીને बताऊँ છું. તો નાउ એઝ યુ કેન સી હિયર यहाँ पर होम टैब पर बाय डिफॉल्ट अपने હોય છે અને આપ હોમના સાઈડમાં ઇન્સર્ટના ઉપર ક્લિક કરશો તો આપ જોઈ શકો છો यहाँ पर આ પૂરા ઓપ્શન ચેન્જ થઈ ગયા, રાઈટ. ડ્રો પર આપ કરશો તો ડ્રોના ઓપ્શન્સ આવી ગયા. પછી આપ ડિઝાઇન ટેબ પર ક્લિક કરશો તો ડિઝાઇનના સગલા ઓપ્શન્સ આવી ગયા. સિમિલરલી લેઆઉટ. તો ઓપ્શન્સ यहाँ पर आप જોઈ શકો છો આ લેઆઉટ જે છે એને ટેબ કહીએ છીએ, TAB. હવે આપ જ્યારે મેં લેઆઉટના ઉપર ક્લિક કીધા तो यहाँ पर 1, यहाँ पर टोटल 3 આવી રહ્યા છે. જેમ આપ જોઈ શકો છો ફર્સ્ટ વિચ ઇઝ પેજ સેટઅપ, देन सेकंड पैराग्राफ एंड थर्ड अरेंज. તો यहाँ पे આ 3 ગ્રુપ્સ આવી રહ્યા છે કેમ કે આ લેઆઉટ ટેબના 3 ગ્રુપ છે અને એનામાં અલગ અલગ ઓપ્શન્સ હોય છે. ફોર એક્ઝામ્પલ यहाँ पर માર્જિનના ઓપ્શન છે, ઓરિએન્ટેશનના છે, સાઇઝ, કોલમ. તો ધીસ આર ધ ઓપ્શન જે કે પેજ સેટઅપમાં છે. ओके, तो હવે यहाँ पर શું કરવાનું કે अपना જે બી આપણે વર્ક કરીએ છીએ ઓના હિસાબ से સગલા ઓપ્શન્સને આપણે યુઝ કરવાનું. તો હમણાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ હોમ ટેબથી. ઓકે, आई विल गो एंड आई विल क्लिक ऑन होम टैब અને આપ જોઈ શકો છો અલગ અલગ ઓપ્શન છે. તો ફર્સ્ટ ઓપ્શન શું છે કે ક્લિપબોર્ડ. તો ક્લિપબોર્ડમાં આપણા પાસ પેસ્ટ હોય છે, કટ હોય છે, કોપી હોય છે અને ફોર્મેટ પેન્ટર હોય છે. હમણાં આપણે જોઈએ કે આ તમામ ઓપ્શન્સને આપણે કેમ યુઝ કરીએ. તો લેટ મી રાઇટ હિયર અ લાઇન દેટ आई हैव 5 fruits in my basket. Okay, so यहाँ आप જોઈ શકો છો कि I have 5 fruits in my basket. આ એક સેન્ટેન્સ लिखा છે મેં. If I want to increase the size of it તો એને એકદમ જ સિમ્પલ હોય છે. I will be going to drag this sentence like this. ઓકે, પછી આ સેન્ટેન્સ સિલેક્ટ થઈ જશે યા મેં એના ઉપર 3 બાર ક્લિક કરશું 1 2 3 તો આ સેન્ટેન્સ સિલેક્ટ થઈ જશે. હવે મને શું કરવું છે અને આમ સિલેક્ટ કરીને પછી यहाँ पर જઈને આપ જોઈ શકો છો यहाँ 11 આવે છે. તો એના સાઈડમાં એક બટન છે જેને કહીએ છીએ ઇન્ક્રીઝ ફોન્ટ. આ વાલા બટન, આ વાલા. તો એની હેલ્પ से આપણે ફોન્ટને ઇન્ક્રીઝ કરી શકીએ છીએ. અને એક ઓર यहाँ पे 11 છે અને એના પાસે ડ્રોપ ડાઉન છે, એના ઉપર भी ક્લિક કરીને આપણે ફોન્ટને ચેન્જ કરી ફોન્ટ સાઇઝને ચેન્જ કરી શકીએ છીએ. કેમ કરવાનું?
ઓકે, સો લે મી સિલેક્ટ ધીસ પર્ટિક્યુલર સેન્ટેન્સ. પછી અહીંયા 11 પર જઈને મેં થોડા એને લાર્જ કરી આપું છું. 28 36 48 72 આમ છે, તો મેં 36 કરી રહ્યા છું. ઓકે, હવે यहाँ पर जो ऑप्शन છે કટ છે, પેસ્ટ છે, કોપી છે અને ફોર્મેટ પેન્ટર છે. તો એને કેમ યુઝ કરવાનું? આ ક્લિપબોર્ડ છે. તો ફર્સ્ટ આઈ વિલ બી ગોઈંગ ટુ સિલેક્ટ ઇટ. મેં પૂરા સેન્ટેન્સને સિલેક્ટ કરી રહ્યા છું. તો હમણાં आप જોઈ શકો છો કટ, कॉपी અને पेस्ट ग्रे कलर છે. अगर आप यहाँ पे ध्यान से देखो यहाँ पर, તો આ ગ્રે કલરના આવી રહ્યા છે. ઇટ ઇઝ નોટ કમિંગ બ્લેક કલર. બસ ફોર્મેટ પેન્ટર બ્લેક આવે છે, બાકી આશા કલર ગ્રે આવે છે. શું કામ ગ્રે આવે છે? બિકોઝ હમણાં આપણે યુઝ નથી કરી શકતા. વાય? કેમ કે સેન્ટેન્સ સિલેક્ટ નથી. હા, અગર આપ આ સેન્ટેન્સને સિલેક્ટ કરશો, ફોર એક્ઝામ્પલ આઈ એમ સિલેક્ટિંગ ધ સેન્ટેન્સ, આમ કરીને મેં પૂરા સેન્ટેન્સને સિલેક્ટ કરી રહ્યા છું. નાઉ યુ કેન સી દેટ ઇટ ઇઝ કમિંગ બ્લેક. ના ફર્સ્ટ ઓપ્શન ઇઝ કટ. અગર मैं कटना पर क्लिक करसूँ, आ सेंटेंस यहाँ से कट થઈ ગયા. કટ મીન્સ કે वो ક્લિપબોર્ડમાં સેવ છે પણ ત્યાંથી જોવાતું નથી, લાઈક ઇટ ઇઝ રિમૂવ ફ્રોમ હેર. તો હવે મેં પેસ્ટના ઉપર ક્લિક કરશું यहाँ पर જઈને, તો આ સેન્ટેન્સ આવી ગયા. અગર મેં વારંવાર પેસ્ટના ઉપર ક્લિક કરશું તો વારંવાર આ સેન્ટેન્સ આવી જશે, રાઈટ. તો હમણાં મેં આ સેન્ટેન્સને यहाँ पर ડિલીટ કરી રહ્યા છું. તો આપણે જોઈએ કે કટ અને પેસ્ટ શું હોય છે, कि कट वहाँ से रिमूव કરી દે છે અને પછી જે બી લોકેશન પર આપણે એને પેસ્ટ કરવું છે તો આપ વहाँ પર કર્સરને લઈને આપ પેસ્ટ કરશો તો वो પેસ્ટ થઈ જશે. હવે એક ઓર ઓપ્શન હોય છે કોપીના. મેં પાછા સિલેક્ટ કરી રહ્યા છું આ સેન્ટેન્સને, બસ ઇતનો એરિયા સિલેક્ટ કરશું બસ. હવે મેં શું કરશું, કોપી પર જશું, કોપી. તો આઈ હેવ સિલેક્ટેડ આઈ હેવ 5 ફ્રૂટ્સ. ઓકે, હવે यहाँ પર ક્લિક કરશું સેન્ટેન્સના આખિરમાં. यहाँ पर મારા કર્સર છે, જેમ આપ જોઈ શકો છો હમણાં कि दिस इज़ माई कर्सर. यहाँ पर था ना कर्सर. ओके, तो यहाँ पर मारा कर्सर है. लेट मी क्लिक हियर. नाउ इफ़ आई विल पेस्ट इट, यहाँ जाइए पेस्ट करशूँ तो आप जोशो कि आई हैव 5 फ्रूट यहाँ से स्टार्ट थी गया, आई से यहाँ तक स्टार्ट थी गया. शू काम आम थया? बिकॉज माय कर्सर वॉज देयर. हाँ, हवे अगर मैं पाछा वारंवार क्लिक करशूँ तो आई हैव 5 फ्रूट्स वारंवार આવી રહ્યા છે. ઓકે, સો ધીસ ઇઝ હાઉ યુ નો વી કેન યુઝ કોપી એન્ડ પેસ્ટ. સો કોપીમાં શું થાય છે, અગર આપ કોપી કરો છો કોઈ બી ચીઝને, કોપી અને પછી આપ એને પેસ્ટ કરો છો તો આ પહેલાંવાળી લોકેશન જે હતી વहाँ पर બી છે, એની કોપી બની ગઈ. બટ કટમાં ઓપોઝિટ છે. કટમાં શું થયું કે એની કોપી નથી બની. કટમાં જસ્ટ યુ નો यहाँ से रिमूव થઈને નીચે આવી ગયા वो. બટ કોપીમાં ઇટ ડઝન્ટ રિમૂવ ફ્રોમ, वो ऊपर से रिमूव नहीं થયા અને ડાયરેક્ટલી वो નીચે આવી ગયા. ઓકે, ઓલરાઈટ. સો હવે મેં આ સેન્ટેન્સમાં થોડા ચેન્જીસ કરી રહ્યા છું. મેં એને સિલેક્ટ કરી રહ્યા છું. પહેલાં તો મેં એના સાઇઝ ચેન્જ કરી રહ્યા છું. હમણાં 36 છે, લેટ્સ સે મેક ઇટ 22. સ્મોલ થઈ ગયા. હવે એને મેં થોડા કલર કરવા માગું છું, તો આઈ એમ જસ્ટ મેકિંગ ઇટ અ બ્લુ કલર. અને એનામાં 5 અને ફ્રૂટ છે એને સિલેક્ટ કરીને બોલ્ડ કરી રહ્યા છું, બિફોર બોલ્ડ. यहाँ से भी मैं बोल्ड કરી શકું છું. તો આપ એ જોઈએ કે આ સેન્ટેન્સમાં થોડો મેં એ ચેન્જીસ કીધા છે. મને એના નીચે એક લાઇન જોઈએ છે, તો સિલેક્ટ કરીને મેં યુ પર ક્લિક કરીશ તો ઇટ વિલ બી ગોઈંગ ટુ ગીવ મી અંડરલાઇન ઓપ્શન. તો આ લાઇન આવી ગઈ એના નીચે. અને હવે મને એને ફોન્ટ બી ચેન્જ કરવું છે, જે એની રાઇટિંગ છે. તો હમણાં ફોન્ટ શું છે, કેલિબ્રી બોડી છે. તો અહીંયા ક્લિક કરીને આઈ વિલ બી ગોઈંગ ટુ ચેન્જ ઇટ. હમણાં મેં અલ્જીરિયન લઈ રહ્યો છું, અલ્જીરિયન. ઓકે, આ બી જોઈએ કે આ સેન્ટેન્સ પૂરા ચેન્જ થઈ ગયા. હવે એક ઓપ્શન હોય છે વર્ડમાં જેને આપણે કહીએ છીએ ફોર્મેટ પેન્ટર. આ વાળો ઓપ્શન ફોર્મેટ પેન્ટર. તો ફોર્મેટ પેન્ટર શું કરે છે કે કોઈને બી ફોર્મેટ, ફોર એક્ઝામ્પલ આ એક સેન્ટેન્સ છે, જે ઉપર જે સેન્ટેન્સ છે એના એક ફોર્મેટ છે. શું ફોર્મેટ છે? એના ફોન્ટ છે, એના કલર છે, પછી એનામાં એક લાઇન છે. તો આને ફોર્મેટ કહીએ છીએ. તો આ સેન્ટેન્સના જે ફોર્મેટ છે, અગર મને કોપી કરવું છે તો શું કરવાનું, પહેલાં આ સેન્ટેન્સની પૂરા બી સિલેક્ટ કરી શકીએ છીએ યા એના એક પાર્ટને સિલેક્ટ કરી શકીએ છીએ. એના બાદ મેં શું કરશું, ફોર્મેટ પેન્ટરના ઉપર ક્લિક કરશું. હવે આ જે સેકન્ડ સેન્ટેન્સ છે એના ઉપર જઈને મેં આમ ડ્રેગ કરશું. मैं पूरा सेंटेंस पर भी કરી શકું છું या हाफ पर भी, या जितनो मैंने જોવું હોય उतना भी मैं કરી શકું છું. હમણાં મેં પૂરા સેન્ટેન્સ પર કરી રહ્યા છું. હવે મેં માઉસના લેફ્ટ બટનને રિલીઝ કરીશ, હટાવીશ મારા ફિંગરોના પછી. આપ જોઈ શકો છો ઉપરવાળા સેન્ટેન્સ અને નીચેવાળા સેન્ટેન્સ બે સેમ થઈ ગયા. ઓકે, ઇટ ઇઝ કમિંગ ઓલ્સો અલ્જીરિયન, અલ્જીરિયન. ઇટ ઇઝ કમિંગ લાઈક લાઇન, અંડરલાઇન, અંડરલાઇન. તો ધીસ ઇઝ વોટ હાઉ ધ ફોર્મેટ પેન્ટર ઇઝ. ઘણા આમ પ્રોબ્લેમ હોય છે કે યુ નો એક લાઇન અલગ તરીકેની છે અને બીજી લાઇન અલગ તરીકેની છે, અને જેના સબબ ડોક્યુમેન્ટ બરાબર પ્રોફેશનલ નહીં લાગતી. તો આપણે ફોર્મેટ પેન્ટરને યુઝ કરીને એક પર્ટિક્યુલર ફોર્મેટ એને આપી શકીએ છીએ. તો આ હોમ ટેબના ક્લિપબોર્ડ થઈ ગયા. હવે આપણે શું કરશું, અને અહીંયા से રિમૂવ કરી રહ્યો છું મેં. હવે એક સેન્ટેન્સ પાછા લીખું છું મેં, આઈ એમ ગોઈંગ ટુ પાર્ક. ઓકે, આઈ એમ ગોઈંગ ટુ પાર્ક.
તો હવે મને એનામાંથી સગલું રિમૂવ કરવું છે. ફોર એક્ઝામ્પલ આ પૂરા જે સેન્ટેન્સમાં અલગ અલગ ફોન્ટ છે અને કલર છે અને સગલે છે એને મને રિમૂવ કરવું છે. ઓકે, તો મેં શું કરશું કે પહેલાં મેં એને સિલેક્ટ કરશું, राइट क्लिक ना बाद नो स्पेसिंग करवानू. तो आप ये नो स्पेसिंग कीधा तो यहाँ पर आप જોઈ શકો છો કે વાપસ ડિફોલ્ટ થઈ ગયા 11 છે અને આ જે છે જે પહેલાં હતા જેમ ડિફોલ્ટ તેમ સેન્ટેન્સ થઈ ગયા 11 કેલિબ્રી બોડી. તો વિથ ધ હેલ્પ ઓફ નો સ્પેસિંગ આપ એની સ્ટાઇલને ફોર્મેટ કરી શકો છો. ના વોટ આઈ વિલ ડુ, આઈ વિલ સિલેક્ટ ધ સેન્ટેન્સ અને એના થોડા સાઇઝને ઇન્ક્રીઝ કરી રહ્યો છું અહીંયાથી. ઓકે, હમણાં 36 છે પણ મને 37 અગર કરવું હોય તો અહીંયા ક્લિક કરશું અને 37 અવેલેબલ નથી તો મેં શું કરશું, અહીંયા જઈને એને 37 કરી દઈશું. પછી આઈ વિલ હિટ ધ એન્ટર બટન. હમણાં આ 37 થઈ ગયા. ઓકે, તો હવે આપણે જોઈએ કે આ સગલા અલગ અલગ અહીંયા આપેલા છે, ફોર્મેટ ક્લિયરિંગ છે અને આ સગલા અલગ અલગ જે છે આપ કેમ યુઝ કરવાનું. હમણાં આપણે નો સ્પેસિંગ યુઝ કીધા હતા, હમણાં મેં પાછા એને આપને કરીને બતાવું છું કે એક આ હોય છે ક્લિયર ફોર્મેટ, એનાથી બી આપણે ફોર્મેટિંગને ક્લિયર કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ મેં એના સાઇઝને ઇન્ક્રીઝ કરી રહ્યો છું, આઈ વિલ મેક ઇટ બોલ્ડ અને એના બાદ એની ફોન્ટ બી ચેન્જ કરી રહ્યો છું મેં. લેટ્સ મેક ઇટ ટાઈમ્સ ન્યૂ રોમન. ઠીક છે, હવે મને પાછા એને નોર્મલ કરવું છે તો આઈ વિલ સિલેક્ટ લાઇક ધીસ અને એના બાદ यहाँ પર આ આપેલા છે એક ઓપ્શન વિચ ઇઝ ક્લિયર ઓલ ફોર્મેટિંગ. તો આ વાલા જે ઓપ્શન છે ક્લિયર ઓલ ફોર્મેટિંગ, આપ પહેલાં સેન્ટેન્સને સિલેક્ટ કરશો, એના બાદ આપ यहाँ જાશો તો એની ફોર્મેટિંગ પાછા નોર્મલ થઈ ગઈ. તો આમ કરીને બી આપ એની ફોર્મેટિંગને ક્લિયર કરી શકો છો. ઓકે, હવે મેં આના ઉપર થોડું ડિફરન્ટ આ વાલે ઓપ્શન્સને યુઝ કરીશ. ફોર એક્ઝામ્પલ આઈ એમ ગોઈંગ ટુ પાર્ક, તો પાર્ક જે વર્ડ છે એના પર મેં ડબલ ક્લિક કીધા તો પાર્ક વર્ડ સિલેક્ટ થઈ ગયા. હમણાં બીના ઉપર મેં ક્લિક કરશું તો આ બોલ્ડ થઈ ગયા, થોડું ડાર્ક થઈ ગયા. રાઈટ, હમણાં ગોઈંગના ઉપર મેં ડબલ ક્લિક કરી રહ્યા છું અને અહીંયા આઈને સિલેક્ટ કરશું. આઈ હોય છે ઇટાલિક. હવે ઇટાલિક કરશું તો આપ જોશો કે થોડા એના અલાઇનમેન્ટ આમ થઈ જશે, લાઈક જેમ આ હોય છે આપનો ફોરવર્ડ સ્લેશ હોય છે તો આમ થઈ જશે. હવે મને આઈ એમના નીચે લાઇન જોઈએ છે તો આઈ વિલ બી ગોઈંગ ટુ સિલેક્ટ આઈ એમ, પછી મેં અંડરલાઇન પર જશું. આપ જોઈ શકો છો અહીંયા એક લાઇન આવી ગઈ. તો આમ કરીને આપણે બોલ્ડ, ઇટાલિક અને અંડરલાઇનને યુઝ કરી શકીએ છીએ. હવે મેં અહીંયા જશું અને અહીંયા નીચે ક્લિક કરશું. આપ જોઈ શકો છો यहाँ पर હજી ઓપ્શન્સ આવે છે. એક और સેન્ટેન્સ મેં लिखी रहा છું यहाँ पे, आई वेंट टू मुंबई लास्ट ईयर. ओके, एक सेंटेंस लिखा है कि आई वेंट टू मुंबई लास्ट ईयर. હવે જો यहाँ पर એનામાં લાઈક મને અલગ અલગ આ વાળા ઓપ્શન્સ યુઝ કરવું છે. તો ફોર એક્ઝામ્પલ મુંબઈના કલર મને ડાર્ક ગ્રીન કરવું છે તો મેં એના ઉપર ડબલ ક્લિક કરશું મુંબઈના ઉપર. 1 2 મુંબઈ સિલેક્ટ થઈ ગયા. મેં यहाँ से भी चेंजेस કરી શકું છું. आई विल क्लिक हियर एंड लेट्स से मेक इट डार्क ग्रीन. ओके, या मैं यहाँ ऊपर से भी કરી શકું છું. લેટ્સ સે આઈ વોન્ટ ટુ અગેન ચેન્જ ધ કલર ઓફ મુંબઈ એન્ડ મેક ઇટ બ્લુ. તો ડબલ ક્લિક કીધા, यहाँ ऊपर भी ऑप्शन છે એને કહીએ છીએ ફોન્ટ કલર. यहाँ જાશું અને પછી यहाँ पर જઈને आई विल क्लिक ऑन ब्लू कलर. ओके, तो अब ब्लू થઈ ગયા. आप एक और ऑप्शन હોય છે ગ્રેડિયન્ટ્સનો અહીંયા નીચે. તો यहाँ पर લાઈક આપને થોડું ગ્રેડિયન્ટ હોય છે જે મિક્સચર ઓફ કલર હોય છે, એનામાં કંઈ વેરિએશન એડ કરવું હોય તો આપ વો પણ કરી શકો છો. અહીંયા હવે મુંબઈ આવે છે પણ આ નોર્મલ બ્લુ નથી, મિક્સચર ઓફ બ્લુ એન્ડ વ્હાઇટ છે જેને આપણે ગ્રેડિયન્ટ કહીએ છીએ, લાઈક મિક્સચર ઓફ 2 or more કલર્સ. ઓકે, તો આઈ વેન્ટ ટુ મુંબઈ લાસ્ટ યર. હવે વેન્ટ પર જઈને ઇફ આઈ વિલ ક્લિક ઓન ધીસ આ ટેક્સ ઇફેક્ટ હોય છે. હવે મને કંઈ ઇફેક્ટ ડાલવું છે મારા ટેક્સમાં, ફોર એક્ઝામ્પલ આ વાળો, તો એના પર ક્લિક કરશું તો આપ જોઈ શકો છો કે વેન્ટમાં એક પર્ટિક્યુલર ઇફેક્ટ આવી ગયા જેને આપણે ટેક્સ્ટ ઇફેક્ટ કહીએ છીએ. હવે મેં લાસ્ટ યર પર જઈને અગર મને એને હાઇલાઇટ કરવું છે તો આઈ વિલ જસ્ટ સિલેક્ટ ઓન ઇટ લાઇક ધીસ અને પછી અહીંયા એક હાઇલાઇટનો ઓપ્શન હોય છે. મેં ક્લિક કરશું તો આ યલો થશે. પણ અગર મને કલર ચેન્જ કરવું છે તો આઈ વિલ ગો ટુ ધીસ ડ્રોપ ડાઉન અને અહીંયા ઘણા કલર્સ અવેલેબલ છે તો એનામાંથી મેં લેશે ગ્રીન લઈ રહ્યો છું. પછી यहाँ पर હમણાં ગ્રીન નહીં થયા કેમ કે હમણાં આ હાઇલાઇટર મારા પાસે આવી ગયા. આપ જોઈ શકો છો આ જે यहाँ પર મારા પાસે કર્સર છે, આ નોર્મલ કર્સર નથી, આ હાઇલાઇટર છે. હવે મેં કોઈના ઉપર બી જઈને આમ ડ્રેગ કરશું લેફ્ટ કી જે મારા માઉસની છે ઓને પ્રેસ કરીને તો આપ જોઈ શકો છો આ પૂરા એરિયા ફોર એક્ઝામ્પલ इतना કરી રહ્યા છું મેં, इतना બસ इतना એરિયાને મેં સિલેક્ટ કરી રહ્યા છું. હવે મારા માઉસના મેં લેફ્ટ બટનને છોડશું તો આપ જોઈ શકો છો આ પર્ટિક્યુલર કલર ગ્રીન થઈ ગયા. રાઈટ, તો કેમ કે હાઇલાઇટર છે ને, હમણાં બી હાઇલાઇટર એક્ટિવ છે તો મેં જहाँ જઈ રહ્યા છું ફોર એક્ઝામ્પલ यहाँ પર ગયા તો આ ગ્રીન થઈ ગયા, આ ગ્રીન થઈ ગયા, આ ગ્રીન થઈ ગયા. તો હવે હાઇલાઇટરને કેમ હટાવવાનું, એક તો આપણે અહીંયા ક્લિક કરી શકીએ છીએ યા આપના કીબોર્ડમાં ટોપમાં જે ફર્સ્ટ કી હોય છે જે ESC કી હોય છે જેને એસ્કેપ કી કહીએ છીએ. હમણાં મેં એસ્કેપ કીને પ્રેસ કરી રહ્યા છું
તો આપ જોઈ શકો છો કે હમણાં હાઇલાઇટર હટી ગયા. હવે મેં ક્લિક કરશું તો કોઈ બી ચીज़ હાઇલાઇટ નહીં થશે. તો આ હાઇલાઇટર ટૂલ હોય છે. ફોન્ટ આપણે ડિસ્કસ કીધા. પછી એક यहाँ પર આ જ ગ્રુપમાં એક કમાલનો ટૂલ હોય છે જેને આપણે કહીએ છીએ આ વાળો ટૂલ કેપિટલાઇઝ ચેન્જ કેસ. તો એનામાં કેપિટલાઇઝ હોય છે, લોઅર કેસ હોય છે, अलग अलग केसेस હોય છે. फॉर एग्जांपल एक और सेंटेंस यहाँ पे लिखवानो अपने बैडमिंटन इज़ अ नाइस गेम. ओके આ એક સેન્ટેન્સ છે કે બેડમિન્ટન ઇઝ અ નાઇસ ગેમ. હવે જો અગર મેં પૂરા સેન્ટેન્સ સિલેક્ટ કરશું અને એના બાદ ચેન્જ કેસ પર જાશું તો કેસ શું હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ છે કે એલ્ફાબેટ્સ હોય છે, કેપિટલ એલ્ફાબેટ્સ હોય છે, સ્મોલ હોય છે, આમ કરીને અલગ અલગ એલ્ફાબેટ્સ હોય છે. તો એલ્ફાબેટ્સમાં કેપિટલ એ જેમ આવે છે લાઈક ફૂલ સાઇઝનો, જેમ મેં આપને થોડું બતાવું છું, આપને ખબર જ છે પણ જસ્ટ ફોર ધ સેક ઓફ માય રિવિઝન એક થોડું મેં यहाँ पे એક પોઈન્ટ એડ કરવા માગું છું કે આપણે અપર કેસ લેટર હોય છે લાઈક એ હોય છે, આને આપણે અપર કેસ કહીએ છીએ, રાઈટ, અપર કેસ. પછી આ વાળા જે એ હોય છે જેને આપણે લોઅર કેસ કહીએ છીએ યા સ્મોલ લેટર્સ કહીએ છીએ, રાઈટ. તો પછી એનામાં હજી ચીઝ હોય છે, જैसे એક આપણે ઘણા એવા સેન્ટેન્સ હોય છે જેનામાં ફર્સ્ટ લેટર कैपिटल હોય છે, राइट. जैसे यहाँ पर मैं सेंटेंस लिख रहा हूँ W कैपिटल, A कैपिटल, फ्लावर, एन अम्ब्रेला विथ अ फ्लावर, राइट. તો आप જોઈ શકો છો આ સગલા વર્ડમાં ફર્સ્ટ લેટર કેપિટલ છે. ઓકે, તો આ બી ઓપ્શન અવેલેબલ છે કે આપણે કોઈ સેન્ટેન્સ लिखा અને આપણે જોઈએ છીએ કે ફર્સ્ટ લેટર આપણે કેપિટલ કરી દઈએ તો દેટ ઓપ્શન ઇઝ ઓલ્સો અવેલેબલ ઇન વર્ડ. वो આપણે જોઈએ છે કેમ આપણે કરી શકીએ છીએ. ઓકે, હવે મેં શું કરશું, यहाँ પર જઈને મેં પાછા મારા વર્ડના સ્ક્રીન પર જાશું. હવે મેં આ પૂરા સેન્ટેન્સને यहाँ પર સિલેક્ટ કરી રહ્યા છું. आई विल गोइंग टू सिलेक्ट दिस एंटायर सेंटेंस नाउ. હવે यहाँ પર જાશું મેં કેસીસમાં, ચેન્જ કેસના ઉપર મેં ક્લિક કરશું. હવે यहाँ पर સેન્ટેન્સ છે. અગર મેં સેન્ટેન્સના પર ક્લિક કરશું તો આપ જોઈ શકો છો સેન્ટેન્સ કેસમાં શું થાય છે કે પહેલા લેટર જે હોય છે, ફોર એક્ઝામ્પલ અહીંયા બી છે, બી ઇઝ અવર ફર્સ્ટ લેટર, તો આ કેપિટલ છે, બાકી બધા જ લેટર સ્મોલ છે. તો ધીસ ઇઝ નોન એઝ સેન્ટેન્સ કેસ. એને સેન્ટેન્સ કેસ કહીએ છીએ. હવે મેં શું કરશું, आई विल गो टू अगेन सिलेक्ट द सेंटेंस, देन आई विल अगेन गो टू, यहाँ पर जासूँ मैं पाछा चेंज केसમાં અને यहाँ पे मैं लोअर કરી દઈશું. તો આપ જોશો જે બી પહેલાં કેપિટલ હતા હમણાં લોઅર છે. અગર મેં એને અપર કેસ કહેશું તો આપ તો સમજી ગયા છો હવે શું થશે. તો આ પૂરા સેન્ટેન્સ અપર કેસ થઈ ગયા. હવે यहाँ एक और ऑप्शन છે નીચે, आप જોઈ શકો છો कैपिटलाइज ईच वर्ड. तो જેમ મેં आपने वाइट स्क्रीन पर बताया था तो તેમ सेम જેમ यहाँ पर मैं आपने बताया था कि फर्स्ट लेटर कैपिटल હોય છે, તો આ બી वो सेम કરે છે કે इट विल मेक द फर्स्ट लेटर एज कैपिटल. ઓકે, તો આપ જોઈ શકો છો અહીંયા બેડમિન્ટનના બી અને પછી ઇઝના આઈ, પછી આ કેપિટલ એના એ, નાઇસના એન અને ગેમના જી. આ સગલા લેટર જે હતા આ ફર્સ્ટ લેટર એના કેપિટલ થઈ ગયા. હવે મેં પાછા અહીંયા જાશું, પહેલાં મેં સેન્ટેન્સને સિલેક્ટ કરશું. ઓકે, આઈ જસ્ટ વોન્ટ ઇરેઝર, મને થોડું ઇરેઝ કરવું છે. નાઇસ. ઓકે, હવે આઈ વિલ અગેન ગો ટુ ધીસ ટેબ. પહેલાં મેં સેન્ટેન્સને સિલેક્ટ કરી રહ્યા છું, દેન આઈ વિલ ગો હિયર ચેન્જ કેસ અને એનામાં ટોગલ હોય છે. તો ટોગલ શું કરે છે, ફોર એક્ઝામ્પલ આપના જે અપર કેસ લેટર છે એને લોઅર કેસ કરી દેશે અને જે લોઅર કેસ છે એને અપર કેસ કરી દેશે. ફોર એક્ઝામ્પલ હમણાં આપ જોઈ શકો છો અહીંયા બેડમિન્ટનના બી અપર કેસ છે, કેપિટલ છે, અને બાકી બેડમિન્ટનના સગલા લેટર્સ લોઅર કેસ છે. તો ટોગલ શું કરશે, બીને લોઅર કેસ કરી દેશે અને જે લેટર્સ લોઅર કેસ છે એને અપર કેસ કરી દેશે. મેં કરીને બતાવું છું આપને. જો यहाँ बैडमिंटनના બી લોઅર કેસ થઈ ગયા, બાકી સગલા જ લેટર્સ અપર કેસ થઈ ગયા. તો ધીસ ઇઝ હાઉ આપણે એનામાં આ ચેન્જીસ કરી શકીએ છીએ. હવે મેં નીચે જશું. ઓકે, હવે આપણે આ તો આપણે પૂરા જોઈ લીધા કે એના અલગ અલગ કેસીસ હોય છે. તો ફોન્ટમાં હજી એક આ ઓપ્શન હોય છે સ્ટ્રાઇક થ્રો. ફોર એક્ઝામ્પલ આપને કોઈ પ્રાઇઝ લીધું છે, લેટ્સ સે આપણે કોઈને ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે, તો પ્રાઇસ આ પ્રોડક્ટની 900 રૂપીસ છે, પણ આપણે આ પ્રોડક્ટને લેશે 450માં આપી રહ્યા છે. ઓકે, તો હવે આપણે 900ના ઉપર ડબલ બાર ક્લિક કરશું, 1 2, અને પછી સ્ટ્રાઇક થ્રુના ઉપર જશું અને ક્લિક કરશું. તો આપ જોઈ શકો છો यहाँ पर એક લાઇન આવી ગઈ. તો જેમ પ્રાઇઝિંગ હોય છે કે આમ
बतावવામાં આવે છે, જેમ શોપકીપર बतावे છે कि इतना अमाउंट પહેલાં હતા પણ હવે इतना अमाउंट पर हमें उन्हें सेल કરી રહ્યા છે. તો વિથ ધ હેલ્પ ઓફ સ્ટ્રાઇક થ્રુ આપણે કરી શકીએ છીએ. અગર આપણે સ્ક્વાયર્સ લીખવું છે યા આપણે કોઈ કેમિકલ ઇક્વેશન લીખવું છે અને એનામાં આપણે આ ચીज़ની ज़रूरत है, फॉर एग्जांपल सबस्क्रिप्ट या सुपरस्क्रिप्ट, तो आप आ भी यूज़ કરી શકો છો. मैं आपने કરીને बताऊँ છું આ શું હોય છે. ફોર એક્ઝામ્પલ આઈ એમ રાઇટિંગ હેર H2O, આ વોટરના ફોર્મ્યુલા હોય છે અને એક ઇક્વેશન લીખી રહ્યો છું A² પ્લસ B². હમણાં સ્ક્વાયર જેવા લાગતો નથી પણ આપણે કરી શકીએ છીએ. હવે મને આ 2Hના નીચે જોઈએ છે તો પહેલાં મેં 2ને સિલેક્ટ કરશું, પછી मैं यहाँ ऊपर जासूँ અને यहाँ पर आप જોઈ શકો છો एक्सના નીચે 2 છે જેને સબસ્ક્રિપ્ટ કહીએ છીએ. आई विल क्लिक ऑन સબસ્ક્રિપ્ટ. તો જો આ 2 નીચે આવી ગયા, ઠીક છે. હવે આ વાળા 2ને મેં સિલેક્ટ કરશું. હવે મને એના ઉપર જોઈએ છે, મતલબ પાવરમાં જોઈએ છે, તો મેં શું કરશું કે મેં यहाँ पर જાશું અને એના ઉપર ક્લિક કરશું. સિમિલરલી B2 છે यहाँ, એને સિલેક્ટ કરશું અને પછી એના બાદ यहाँ સ્ક્વાયરના ઉપર જાશું. તો આપ જોઈ શકો છો કેટલા ફાઇન લાગી રહ્યા છે. A² પ્લસ B² લાઈક કોઈ મેથેમેટિકલ ઇક્વેશન હોય. તો આમ કરીને આપણે આને બી યુઝ કરી શકીએ છીએ. પછી એના બાદ हमने मैं पूरा जितना भी मटेरियल है सगलाने यहाँ से रिमूव કરી રહ્યા છું. ઓકે, હવે આપણે પેરાગ્રાફ ગ્રુપને દેખશું. પેરાગ્રાફ ગ્રુપમાં શું શું હોય છે અને આ ગ્રુપને આપણે યુઝ કરીને પછી આપણે એને કેમ આપણા લાઈક વર્ડના સેન્ટેન્સીસના ઉપર કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ લેટ્સ સે આઈ વોન્ટ ટુ મેક અ લિસ્ટ ઓફ સમ હેલ્ધી ફૂડ્સ. ઓકે, સો આઈ એમ રાઇટિંગ હેલ્ધી ફૂડ આઇટમ્સ. ઓકે, તો એનામાં વીટ આવી ગયા, રાઈસ આવી ગયા, પછી રાઈસ ફ્રૂટ્સ આવી ગયા, મિલ્ક આવી ગયા એનામાં. ઓકે, અને હજી એક ઓર આપણે લીખીએ તો હેલ્ધી ફૂડ આઇટમ્સમાં ડ્રાય ફ્રૂટ્સ આવી ગયા. નાઉ ધીસ આર સમ ઓફ ધ લિસ્ટ. ઓકે, હમણાં આપ જોઈ શકો છો અહીંયા લાઇન આવે છે. અગર આ લાઇનને મને રિમૂવ કરવું છે અંડરલાઇનને, તો મેં એને સિલેક્ટ કરી રહ્યા છું, પછી યુના પર ક્લિક કરશું. હવે આ અંડરલાઇન અહીંયાથી રિમૂવ થઈ ગઈ. મને આ હેડિંગને બોલ્ડ કરવું છે તો જેમ આપને ખબર જ છે આપને સિલેક્ટ કરવાનું અને એના બાદ બીના ઉપર ક્લિક કરવાનું, તો આ પૂરી હેડિંગ એની બોલ્ડ થઈ ગઈ. હવે મને છે ને આ જે લિસ્ટ આવી રહી છે આને લિસ્ટ કહીએ છીએ. આ 5 પ્રોડક્ટ છે ટોટલ, રાઈટ? 5 પ્રોડક્ટ્સ આર ધેર, તો એને આપણે લિસ્ટ કહીએ છીએ. ઓકે, લિસ્ટ ઓફ 5 આઇટમ્સ. તો આને મને અનઓર્ડર્ડ લિસ્ટમાં કરવું છે. ફોર એક્ઝામ્પલ મને એના આગળ આ સગલાના આગળના એક ડોટ જોઈએ છે કે यहाँ पर बराबर सी एक डॉट આવે, એક ડોટ यहाँ આવે, यहाँ આવે, यहाँ આવે. આમ જેમ ડોટ હોય છે ને બરાબર સી, તો અચ્છું લાગશે લિસ્ટ. યા નંબર્સ હોય તો નંબર્સને ઓર્ડર્ડ કહીએ છીએ અને ડોટ્સને અનઓર્ડર્ડ કહીએ છીએ. આપણે કરીએ કેમ થશે. પહેલાં મેં એને સિલેક્ટ કરશું લાઈક ધીસ. આઈ વિલ સિલેક્ટ ઇટ હોલ 5 આઇટમ્સ. પછી અહીંયા ડોટ છે એના ઉપર ક્લિક કરશું. તો આપ જોઈ શકો છો કેટલા ફાઇન આ લિસ્ટ બની ગઈ જેના આગળ ડોટ્સ હોય છે. યા એને સિલેક્ટ કરીને પછી મેં અહીંયા ક્લિક કરશું તો यहाँ પર હજી ઓપ્શન છે. આ સર્કલ છે, પછી સ્ક્વાયર છે, આ વાળા બી ઓપ્શન છે. તો અહીંયા ઘણા અલગ અલગ ઓપ્શન્સ પણ અવેલેબલ છે. એનામાં ફોન્ટને થોડા આપણે કમ કરી દઈએ તો આ પ્રોબ્લેમ રિઝોલ્વ થઈ જશે. ઓકે, તો 20 કરી દઈએ. ઓકે, નાઇસ. હવે મેં એને પાછા સિલેક્ટ કરી રહ્યા છું. यहाँ पर વીટથી લઈને ડ્રાય ફ્રૂટ્સ તક અગર એને મને ચેન્જ કરવું છે ફોર એક્ઝામ્પલ, તો यहाँ पर ડોટ છે, यहाँ पर એના પાસે એક ડ્રોપ ડાઉન છે. તો ડ્રોપ ડાઉન પર બટન પર ક્લિક કરીને હજી ઓપ્શન્સ અવેલેબલ હોય છે. તો વી કેન ટેક એની ઓફ ધ અવેલેબલ ઓપ્શન. ઓકે, સિમિલરલી અગર આપને यहाँ पर નંબર લિસ્ટ કરવું છે કે આપને આ પૂરી લિસ્ટ નંબરમાં જોઈએ છે, તો આપ એને આમ સિલેક્ટ કરશો, પછી આપ આ નંબર્સના ઉપર ક્લિક કરશો તો અહીંયા કાઉન્ટિંગ આવી ગઈ લાઈક 1 2 3 4 5. આપને નંબર નહીં, આપને આલ્ફાબેટ જોઈએ છે, તો આપ પછી એના ડ્રોપ ડાઉન પર ક્લિક કરીને यहाँ अल्फ़ाबेट्स भी अवेलेबल है, ABC, પછી રોમન નંબર્સ भी अवेलेबल છે. તો આપને જે બી ફાઇન લાગે તો આપ वो લઈ શકો છો. હવે એક કેટેગરી હોય છે જેને મલ્ટી લિસ્ટ બી કહીએ છીએ. આપ અહીંયા જાશો અને એના પર ક્લિક કરશો તો એને કહીએ છીએ મલ્ટી લેવલ લિસ્ટ. आप यहाँ क्लिक करशो तो अगर आपनी एवी लिस्ट है कि लिस्टना अंदर लिस्ट है, फॉर एग्जाम्पल फ्रूट्स है, फ्रूट्सમાં બી ઘણી કેટેગરીઝ આવે છે અને વેજીટેબલ્સ છે તો એનામાં બી કેટેગરીઝ આવે છે. તો આપના કેટેગરીઝમાં અગર સબ કેટેગરીઝ છે તો દેન આપ મલ્ટી લિસ્ટના યુઝ કરી શકો છો. ઓકે, હવે આપણે અલાઇનમેન્ટ જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ यहाँ જોઈ શકો છો ये ઓલરેડી સિલેક્ટેડ છે તો એને કહીએ છીએ લેફ્ટ અલાઇનમેન્ટ. ફોર એક્ઝામ્પલ ઇફ આઈ વિલ ક્લિક ઓન રાઈસ અને પછી આ વાળા સેકન્ડ વાળા જે સાઇન છે જેને સેન્ટર यहाँ लिखा આવે છે, તો मैं क्लिक કરશું તો આપ જોઈ શકો છો કે જે રાઈસ વર્ડ છે, આ રાઈસ જે વર્ડ છે આ પેજના સેન્ટરમાં આવી ગયા.
સિમિલરલી ફ્રૂટ્સ છે, અહીંયા ક્લિક કરશું મેં, અને એના બાદ આ વાલા જે પર્ટિક્યુલર અલાઇનમેન્ટ છે જેને આપણે કહીએ છીએ અલાઇન રાઇટ, એના ઉપર મેં ક્લિક કરશું તો આ રાઇટ સાઈડ આવી ગયા. તો બાય ડિફોલ્ટ આપણે જ્યારે બી કોઈ બી નવી લાઈન સ્ટાર્ટ કરીએ છીએ તો બાય ડિફોલ્ટ આ લાઈન લેફ્ટ સે હી સ્ટાર્ટ થાય છે. ઓકે, તો અલાઇનમેન્ટ હોય છે આ સગલું. હવે यहाँ મિલ્ક અને ડ્રાય ફ્રૂટ્સ લીખા છે, અને મને यहाँ આ બેના વચમાં આ બે લાઈન છે, એક લાઈન આ છે અને એક લાઈન છે. આ બે લાઈનના વચમાં મને સ્પેસ જોઈએ છે. ઓકે, તો મેં આ બે લાઈને સિલેક્ટ કરશું. એના બાદ यहाँ पर જાશું, આવે છે यहाँ પર લાઇન એન્ડ પેરેગ્રાફ સ્પેસિંગ. હવે ક્લિક ઓન ધીસ ડ્રોપડાઉન, અને અહીંયા ઘણા નંબર્સ આપેલા છે. અગર મેં આ નંબર્સમાંથી કંઈ બી નંબર સિલેક્ટ કરશું, ફોર એક્ઝામ્પલ 1 કીધા તો એનામાં 1.0ના સ્પેસ આવી જશે, 2 કીધા તો આમ, 3 કીધા તો આમ. પણ મને હજી ज़्यादा જોઈએ છે તો મેં લાઇન સ્પેસિંગ પર જઈને લાઇન સ્પેસિંગ ઓપ્શન્સ, यहाँ જઈને મેં ચેન્જ બિફોર પર જઈને એને મેં 10 કરી રહ્યા છું, અને આફ્ટર પર જઈને મેં 10 કરી રહ્યા છું, અને એને મલ્ટીલાઇન કરી રહ્યા છું. ઓકે, હવે ઓકે કરશું તો આપ જોઈ શકો છો यहाँ पर 10નો સ્પેસ આવે છે, અને यहाँ पर भी 10નો સ્પેસ આવે છે. ફોર એક્ઝામ્પલ અગર મેં यहाँ એન્ટર કરશું તો यहाँ पर આ 10નો સ્પેસ આવી રહ્યા છે. ઓના બાદ ઉપર બી ડ્રાય ફ્રૂટ્સના ઉપર બી 10નો સ્પેસ છે, અને એના નીચે બી 10નો સ્પેસ છે. તો આમ કરીને આપણે લાઇન સ્પેસિંગ આપી શકીએ છીએ. હમણાં પૂરામાં 10ના સ્પેસ આવી રહ્યા છે. ઓકે, હવે આપણે પાછા નોર્મલ કરવું છે તો આપણે એને પૂરાને સિલેક્ટ કરશું, અને यहाँ પર જાશું. પછી લાઇન સ્પેસિંગમાં જે 10 છે એને મેં ચેન્જ કરીને લેટ્સ સે 2 કરી આપું છું. હવે અગર મને પાછા નોર્મલ કરવું છે તો મેં આને સિલેક્ટ કરશું. ફોર એક્ઝામ્પલ આ સગલાને મેં સિલેક્ટ કરી રહ્યા છું. પછી यहाँ પર જાશું લાઇન સ્પેસિંગમાં, એને 1 કરી દેશું. તો આપ જોઈ શકો છો આ સગલા 1 થઈ ગયા. નીચે જઈને यहाँ લગ એને પાછા 1 કરી દેશું. આ નોર્મલ થઈ ગયા. હવે એને બી સિલેક્ટ કરીને 1 પોઇન્ટર કરી દેશું. તો આ પાછા આ લિસ્ટ જેમ પહેલાં હતી તેમ થઈ ગઈ. ઓકે, 1. ઓલરાઇટ, તો આમ કરીને આપણે એને લિસ્ટને પાછા નોર્મલ કરી શકીએ છીએ. હવે એક ઓપ્શન હોય છે જેને કહીએ છીએ શેડિંગ. ફોર એક્ઝામ્પલ મેં ડ્રાય ફ્રૂટ્સ પર જાશું, અને આ શેડિંગ ઓપ્શન પર જઈને અલગ અલગ કલર છે તો આ પૂરા બ્લોકના આમ ગ્રીન કલરના થઈ ગયા. ઓકે, તો શેડિંગ છે આપણે આમ કરી શકીએ છીએ. હવે મને અગર બોર્ડર્સ જોઈએ છે તો બોર્ડર્સનો ઓપ્શન આ હોય છે. તો પહેલાં મેં એને સિલેક્ટ કરશું, બોર્ડર પર જાશું, અને એનામાં કहाँ બોર્ડર જોઈએ છે, ઓલ બોર્ડર જોઈએ છે આપને, તો ઓલ બોર્ડર પર ક્લિક કરવાનું. તો આ પૂરા ઓપ્શન જે આપણે સિલેક્ટ કીધા હતા તો यहाँ पर આમ પૂરા બોર્ડર્સમાં એ આવી ગયા છે. ઓકે, હવે પછી આપણી પાસે ઇન્ડેન્ટ હોય છે, આ એને કહીએ છીએ ઇન્ડેન્ટ. ઓકે, ડિક્રીઝ ઇન્ડેન્ટ ઓર ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ. તો એના ઉપર આ વર્ડને મેં સિલેક્ટ કીધા વીટને. હવે મેં यहाँ पर ઇન્ક્રીઝ કરશું ઇન્ડેન્ટને તો આ બે વર્ડ આ રાઇટ તરફ જઈ રહ્યા છે. રાઈટ, ડિક્રીઝ કરશું તો આ બે લેફ્ટ તરફ. સિમિલરલી ફ્રૂટ છે, એને મેં અગર ડિક્રીઝ કરશું એના ઇન્ડેન્ટને તો આ કંઈ નહીં જશે કેમ કે આ રાઇટ અલાઇન છે. પણ અગર મેં ઇન્ક્રીઝ કરશું તો એનામાં બસ એના લાઈક કેમ કે મલ્ટી લેવલ લિસ્ટ છે તો એનામાં यहाँ પર I, A, B આ ચેન્જીસ થશે. ઓકે, હવે પહેલાં મેં એને લેફ્ટ અલાઇન કરી લઉં. હમણાં રાઇટ અલાઇન છે, હવે લેફ્ટ અલાઇન કીધા. હવે એને ઇન્ક્રીઝ યા ડિક્રીઝ આપણે કરી શકીએ છીએ ઇન્ડેન્ટને. ઇન્ક્રીઝ કરશું તો આ રાઇટ સાઈડ જશે, અને ડિક્રીઝ કરશું તો આ લેફ્ટ સાઈડ જશે. રાઈટ, પછી એક ઓપ્શન આ સોર્ટિંગનો ઓપ્શન છે. ફોર એક્ઝામ્પલ આ સગલા ઓપ્શન્સને મેં સિલેક્ટ કરી રહ્યા છું, વીટ, રાઈસ, ફ્રૂટ્સ અને આ સગલું. અને શોર્ટ પર જાશું, અને પૂછે છે કેમ શોર્ટ કરવાનું, પેરેગ્રાફ ટેક્સ્ટ અસેન્ડિંગ ઓર્ડરમાં કરવાનું. ઓકે, તો આપ જોઈ શકો છો કે આ શોર્ટ થઈ ગયા. A, D આવે છે, ડીના બાદ ફ્રૂટ્સના F આવે છે, સો ABCDEF. પછી M લેટરનો વર્ડ આવે છે, પછી Rનો આવે છે. વીટના W હોય છે, જે લાઈક આપણે જોઈએ છે આલ્ફાબેટ ઓર્ડરમાં AC લઈને Z તક, તો W લાસ્ટમાં હોય છે, મતલબ Z અને Yના પહેલાં હોય છે, પણ આ સગલા લેટર્સના બાદ હોય છે. તેથી વીટ અહીંયા નીચે આવી ગયા. તો આ આપણે પૂરા આખા શોર્ટ બી કરી શકીએ છીએ. ઓકે,
હવે यहाँ आप જોઈ શકો છો નોર્મલ છે, સ્પેસ છે, પછી હેડિંગ છે अलग अलग. तो आप पर्टिकुलर कैटेगरी नाम सेलेक्ट कर. फॉर एग्जांपल मैं सी ने सिलेक्ट કરી રહ્યા છું. તો यहाँ पर એના અગર આપને હેડિંગ या હેડિંગ 2 या કંઈ પર્ટિક્યુલર એને સ્ટાઇલ આપવું છે તો આપ સ્ટાઇલ પણ આપી શકો છો. આ ડ્રોપ ડાઉન પર ક્લિક કરશો તો હજી यहाँ पर भी ઘણી સારી સ્ટાઇલ્સ હોય છે. मैं આ લઈ રહ્યા છું તો આ ડીના ઉપર અને નીચે લાઈન આવી ગઈ. તો અગર આપને પર્ટિક્યુલર સ્ટાઇલ જોઈએ છે તો આપ એમ કરી શકો છો. પર્ટિક્યુલર ચીજને સિલેક્ટ કરીને વहाँ से સ્ટાઇલ લઈ શકો છો. હવે मैं यहाँ पर સિલેક્ટ કરશું અને પછી ફોર્મેટ પર જશું તો ધીસ ઇઝ ક્લિયર ફોર્મેટિંગ. તો આ પાછા નોર્મલ થઈ ગયા. ઓકે. અને यहाँ एक अंडूना कमांड है. अगर आपसे बाय मिस्टेक कहीं था तो आप अंडू करशो तो वापस वो पहला वाली स्टेट पर चला जाए. ऑलराइट. तो यहाँ स्टाइल થઈ ગયા. હવે यहाँ आप જોઈ શકો છો એક ફાઇન્ડ છે, રિપ્લેસ છે અને સિલેક્ટ છે. તો ફાઇન્ડ ફોર એક્ઝામ્પલ यहाँ पर कोई भी लेटर या वर्ड ने मैंने फाइंड करવું છે તો मैं फाइंड पर जासूँ फॉर एग्जाम्पल અને यहाँ पर मैं लिखूँ फ्रूट्स FRUITS. તો यहाँ આવે છે આ જેમ જોઈ શકો છો. यहाँ આવે છે જેમ આપ જોઈ શકો છો કે અગર मैं यहाँ पर्टिकुलर आपने बताऊँ तो 2 रिजल्ट्स. તો આ શું હોય છે કે 2 ફ્રૂટ્સ વર્ડ આ પૂરા લાઈક એનામાં છે. શું કહીએ છીએ આ ડોક્યુમેન્ટમાં છે. ओके. तो मैं सिलेक्ट જોઈ શકું છું આ હાઇલાઇટ થઈ ગયા. तो फाइंड की से अगर आपने फाइंड फीचर से अगर आपने कोई पर्टिकुलर चीज़ फाइंड करવું હોય તો આપ ઓને કરી શકો છો. હવે એક ફીચર હોય છે એને કહીએ છીએ રિપ્લેસ. मैं રિપ્લેસના પર ક્લિક કરશું. હવે यहाँ पर વર્ડ્સ ઓલરેડી સિલેક્ટ થઈ ગયા ફ્રૂટ કેમ કે સિલેક્ટેડ હતા वो. अगर મને આ વર્ડને રિપ્લેસ કરવું છે ફોર એક્ઝામ્પલ કયાથી રિપ્લેસ કરીએ ફ્રૂટને આપણે વોટરથી રિપ્લેસ કરી દઈએ. ફ્રૂટ્સને વોટરથી. હવે રિપ્લેસ ઓલ પર જાશું સગલા જगह जहाँ पर फ्रूट છે वहाँ पर वॉटर આવી જશે. अगर मैं रिप्लेस पर जासूँ तो एक जगह चेंज થયા પણ अगर रिप्लेस ऑल पर जासूँ तो બધી જગ્યા થઈ જશે. તો આમ लिखा આવે છે ऑल डन वी मेड 2 रिप्लेसमेंट्स. તો આપ જોઈ શકો છો ડ્રાય વોટર આવી રહ્યા છે અને અહીંયા વોટર આવી રહ્યા છે. ફ્રૂટ્સ હટી ગયા કેમ કે આપણે રિપ્લેસ કીધા. ઓકે. હવે આ સિલેક્ટ ટેબ છે. આપ સિલેક્ટ ટેબ પર જઈને આપ સિલેક્ટ ઓલ કરશો તો બધા આઇટમ સિલેક્ટ થઈ જશે. તો आप पर्टिकुलर ऑब्जेक्ट ने भी सिलेक्ट કરી શકો છો या આ બધા અલગ અલગ આઇટમ્સને भी સિલેક્ટ કરી શકો છો. તો સિલેક્શન સી યુ કેન સિલેક્ટ ડિફરન્ટ ऑब्जेक्ट्स. तो આ જે આખા રિબન હોય છે એને પૂરાને આ यहाँ से लेने यहाँ लग इन्हें रिबन कहिए છે. फॉर एग्जाम्पल मैं अगर आपने बताऊँ अपने यहाँ से स्टार्ट किया था आ पूरा ऑप्शन जो आपने डिस्कस किया था पूरा ऑप्शंस इन्हें अपने कहिए છે रिबन. तो दिस इज नथिंग बट रिबन. तो આ વિડીયોમાં આપણે ફક્ત હોમ ટેબ ડિસ્કસ કીધા છે. હવે અમારા જે નેક્સ્ટ વિડીયો આવી રહ્યા છે ઓનામાં અમે એક એક ટેબને ડિસ્કસ કરીશું આપના સાથે અને પછી હરેક ટેબને સાથે આપને સર્ટિફિકેટ આપવામાં આવશે અગર આપીએ 80%ના માર્ક્સ સ્કોર કીધા છે. તો ધીસ ઇઝ સાદિક અલી ફાઉન્ડર એન્ડ CEO ઓફ કોડેમિઝ BS. આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. શુક્રન.